નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના આજવા રોડ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરી કરેલ મોપેડ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો હતો. વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવાની અને વાહન ચોરીના બનેલ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવાની પોલીસને સૂચના આપવામાં આવી છે. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આજવા રોડ રામદેવનગર ખાતે વોચ દરમિયાન શંકાસ્પદ મોપેડ સાથે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ ઇસમ નામે દેવાંગભાઈ પટેલ ને પકડી પાડ્યો હતો. તેની સાથે મોપેડના પેપર્સ ન હતા અને મોપેડની માલિકી બાબતે કોઈ સચોટ માહિતી નહીં આપતા ક્રાઇમ બ્રાન્ચે તેની સઘન પૂછપરછ કરી તપાસ કરી હતી. ત્યારે તેને પોતાના આર્થિક ફાયદા માટે 6 દિવસ પહેલા આજવા રોડના શિવાંજલી ફ્લેટ પાસેથી સદર ઇસમ પાસેથી મોપેડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે દેવાંગ પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.